રાજકોટના કાલા રોડ પર સયાજી હોટલ પાસે આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી। સાંજે 5:15 વાગ્યા આસપાસ આ આગ લાગી હતી, જે અગ્નિકાંડની સમગ્ર ઘટના પાછળ કોણ જવાબદાર છે તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ વિશેષ તપાસ ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું। હાલ તો એસઆઈટી ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ કહ્યું છે કે કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલાં ભરવામાં આવશે, પરંતુ આખરે આ સંચાલકો પર કોની મહેરબાની હતી તે સવાલો ઊભા થયા છે। હવે જોવાનું એ છે કે આખરે આ સંચાલકોને કેવી સજા થાય છે, કારણ કે રાજકોટ ગેમ ઝોનમાં 2000 લીટર પેટ્રોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો। આ સાથે ત્યાં વેલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું હતું અને અસંખ્ય ટાયરો પણ રાખવામાં આવ્યા હતા। એટલું જ નહીં, પરંતુ એમાં ફાયર એનઓસી પણ ન હતી, તો પછી આ ગેમ ઝોન ચાલી કેવી રીતે રહ્યો હતો? આખરે આ સંચાલકો પર કોની મહેરબાની હતી? શું લોકોની જિંદગીની કોઈ કિંમત નથી? તેવા સવાલો ઊભા થયા છે। सर, ये बहुत कमनसीब और बहुत दुखद घटना हुई है। उसकी पूरी इंक्वायरी के लिए एक सीट जो बनाई है उसमें हमारे डायरेक्टर एफएसएल संघवी साहब, मैं, फायर के कुछ ऑफिसर, उन सबकी एक सीट है जो अभी शुरू से काम करेगी। इस डिपार्टमेंट में क्या क्या किया गया है उसकी पूरी तहकीकात होगी और क्या कौन जिम्मेदार है, क्या गलतियां हुई है, फ्यूचर में ऐसा बनाव नहीं बने उसके लिए क्या करना चाहिए, ये सारी चीज़ों को हम पूरी तह तक जाके उसकी पूरी तहकीकात करेंगे। अभी गृह मंत्री साहब और सीएम साहब भी आने वाले हैं और हम लोग पूरी निष्ठा और ईमानदारी से इन बच्चों की जो दुर्घटना हुई है, मौत हुई है, उन्हें न्याय देने के लिए पूर्ण रूप कटिबद्ध है।